આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે। હવે પોલીસ તપાસમાં જે આ નવો વિડીયો જે સામે આવ્યો છે તેમાં શું નવા નિવેદનો છે તે સામે આવે છે અને જયરાજ આહિરનો આ મામલે હવે પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે કે કેમ તે તો હવે આવનારો સમય જ કહેશે। જોવું રહ્યું આગામી સમયમાં આ સમગ્ર કેસ જે પેચીદો બનતી જઈ રહ્યો છે તેને લઈને શું અપડેટ આવે છે। સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે કે આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો હતો તેમાં જે નવનીત બાલદિયા છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 307 જૂની આઈપીએસ ની કલમ છે તે હવે નોંધી દેવામાં આવી છે। જે આરોપી છે તેમાંના જે 8 આરોપી હતા તેમાંના 4 આરોપીના 2 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા છે। તમામ આરોપીનું વિશેષ નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે અને સાથે જે પોલીસ દ્વારા છે તે મોબાઈલ તેમના જે છે આરોપીના તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। એક વિગત એવી પણ સામે આવી રહી છે, નવનીત બાલદિયાને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે સફેદ શર્ટમાં નાજુ કામળિયા નામનો જે શખ્સ દેખાય છે તે કોઈની સાથે ફોન ઉપર વાત કરી રહ્યો છે। તે કોની સાથે વાત કરી રહ્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરશે। સાથે જ અન્ય એક આરોપી છે તે રાજુ ભમ્મર હોવાનું દેખાઈ રહ્યું છે, તે પણ પોતાના મોબાઈલમાં છે તે શૂટિંગ ઉતારી રહ્યો છે અથવા તો વિડીયો કોલ કરી રહ્યો છે। કોને સાથે તે વિડીયો કોલ કરી રહ્યો હતો તેની પણ પોલીસ છે તે તપાસ શરૂ કરશે। સાથે જ આ સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો છે તેને લઈને હજી પોલીસ દ્વારા કોઈ અમને માહિતી આપવામાં નથી આવી।